હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ. 11 સાડા 11 જેવું થયું છે. જઈએ હવે જીમ. હા ગાઈઝ, બહુ ટાઈમ પછી હું ગાડી હલાવું એવું મને લાગે છે ગવાની એટલીસ્ટ, કેમ કે છેલ્લી વાર લેનિનિયાની ગાડી લઈને ગયો તો અઠવાડિયા પહેલાં લગભગ, અને ગવાની ગાડી લઈને જાઉં ને 2 અઠવાડિયા થઈ ગયા કદાચ, એવું લાગે છે મને. એમ બહુ ટાઈમથી પછી ચલાવું ને એવું લાગે. કાંઈ નહીં, ગવા આવવાનો જ હતો, બટ એને કંઈક કામ આવી ગયું. મને થોડોક 15-20 મિનિટ બેસાડ્યો હોય કે તું બેસ, હમણાં જઈએ. મેં કીધું ભાઈ મારે આવીને શાક બનાવવાનું છે. 20 મિનિટ બેઠા પછી હવે છે ને હું જાઉં છું, તારે આવવું હોય તું પછી જાજે. હું જાવી લઈને નીકળી ગયો પછી. તો જઈએ જીમ. આવીને પછી આપણે છે ને ફ્લાવર ગોબી, અમે દેશી ભાષામાં ઘરે ગામડાની ભાષામાં ફુલાવર કહીએ. ફુલાવર બટેકાનું શાક બનાવવાનું છે. આવીને બનાવીએ. ગઈસ જીમમાંથી આવી ગયા છીએ આપણે. ફોન ચાલુ હતો મારે એટલે વ્લોગ શૂટ ના કરી ગયો. હવે ને આપણે ઈચ્છા એવી છે કે એને પાછું ઓલું iPhone 13 બધું ટ્રાન્સફર કરી નાખશું. આ ખાલી બ્લોગ હાટું જ રાખશું. તો હે ને આપણે ફોન ચાલતો હોય ને ઇન્ડિયા, તો બી આપણે હે ને આમાં બ્લોગ ઉતારી શકીએ, કેમ કે આ ફોન તો નવો રહ્યો. અને બીજું એ કે ગૌરાંગન ચેનલે પૌવા બટાકા બનાવ્યા હતા, એમાં થોડુંક એડજસ્ટમેન્ટ કરી, વધારે એડ કરી આપણે થોડા શાહી પૌવા બનાવ્યા હે. હું તો કાચું નાખ્યું ને એટલાની સેવ નાખી, ખાઈ નાખીએ. પછી શાક બનાવવાનું છે ને આપણે. ગવાનો મસ્ત ટીટી રમવી છે એમ કહીશ ને, ના શાક બનાવવું છે તો કે હા બનાવ. એટલે સાંજે અમારે ના બનાવવું, ટીટી ના રમવી તો કાંઈ નહીં ખાઈ લઈએ. ફ્લાવર બટાકાનું શાક બનાવ્યું ગાઈઝ, અને પ્રિયાએ છે ને ખીચડી વઘારી જે સાંજે વધી હતી ને તો એ આપણે ટિફિનમાં લઈ જાઉં ખીચડી. અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે અમારો ટેબલ ટેનિસ રમવાનો રાઉન્ડનો, બરાબર. થોડાક આરામની જરૂર છે શરીરને એવું લાગી રહ્યું છે. અને શાક એમ બની ગયું છે, પણ ટાઈમર રાખ્યું છે કુકરમાં 15 મિનિટનું. 15 મિનિટનું ટાઈમર વાગશે મોબાઈલમાં, એટલે કુકર બંધ કરી દેવું એટલે આપણું શાક રેડી. સાંજે આ લોકો રોટલી ને ભાત બનાવી નાખશે, જેને જે ખાવું હોય તે, બરાબર. ખીચડી વઘારાઈને પેક થઈ ગઈ છે. ગૌરાંગ પારેખ આવે હમણાં, એટલે હે ને ટીટી રમી નાખીએ. હાલો આવી જાઓ, બરાબર. હારવા માટે તૈયાર? જોઈ લઈએ. 3ની સિરીઝ કરીએ, બરાબર હે? 3ની સિરીઝ કરીએ ગાઈસ, પછી જણાવું તમને. હા અલાર્મ મૂક્યું મેં કુકરમાં, ટેન્શન ના રહેતું ગાઈસ. 3-2 ગવો જીતી ગયો. પહેલા ચીટિંગ કરી હતી ને, 3ની સિરીઝ હતી ને આપણે, એમાં હે ને હું 2 જીતી ગયો હતો, બરાબર. તો કે ના 3ની નહીં 5ની સિરીઝ હે ભાઈ. 5ની સિરીઝમાં 4થી ને 5ની મેચ 2 હે ને ગૌરાંગ પારેખ જીતી ગયા હે. પહેલા તે કીધું હતું. તે એવું બોલ્યો કે 5ની સિરીઝ છે. મેં કીધું સારું હાલો. હા તો મેં હા પાડી. 3ની સિરીઝમાં હું જીતો હતો, 5ની સિરીઝમાં ગવો જીતો, બરાબર. જીતી ગયો. કાંઈ વાંધો નહીં, રાજી રે. ના હવે તૈયાર થઈ હવે જોબે જવાનું કે નહીં? શાક જોઈ લો બધું રેડી છે કે નહીં. હા એ રેડી જશે. આમાં હું હા ગવા હાટું ખીચડી વઘારેલી. હા આપણે ટિફિન પેક થઈ ગયેલું. ગૌરાંગ પારેખના નખરા ગાઈશ. બારે પાણી છાંટતો હતો, ત્યાંથી બારી ખોલીને તો મને કહે કે ટોમેટો સ્લાઇસ કરીને દે, વાવી કે ઉગી જાય તો એમ. મેં કીધું સારું, દવા હાલ બીજું હું એ કાપી દઉં એને ગાઈઝ. અરે આડું પડવાની ઈચ્છા હતી ને, મેં કીધું હે ને ટ્રાય કરી જાઉં, સાહેબને ફોન કરું, કીધું જો આજે હે ને રજા દઈ દઈએ તો. પણ તો એ કે ના, એ કે કોક તો જોઈ મેનેજમેન્ટ વાળું ત્યાં કોઈ છે નહીં, એટલે જોશે, તું તો જોઈશે જ જેમ. સારું મેં કીધું આવી જશે, બીજું હું જવું પડશે. હવે 10 મિનિટ થઈ જઈએ, કાંઈ વાંધો નહીં. કલાકો તો મળશે જ. તો અમે આપણો પગાર તો કલાકના હિસાબે, આપણો થોડા કાંઈ મહિનાના હિસાબે સેલરી પેકેજ. જેટલી કલાક વધારે મળશે એટલે પૈસા મળશે. તો બસ જઈએ ને થોડા કમાઈ લઈએ. રજા મળી જતો સારું હતું, ના મળી જતું વધારે સારું હતું, એવું હતું.
હા 10 મિનિટ આરામ કરીએ ને પછી જઈએ. આ જો આપણું પાર્સલ આવી ગયું. હવે અત્યારે નહીં ખોલવું બરાબર. આપણે રેઝિનનો સામાન થોડોક મંગાવ્યો હતો ને એ છે હીટ ગન છે લગભગ 99% તો બરાબર. કાંઈ નહીં સાંજે ખોલશું અને સાંજે આપણે છે ને અનબોક્સિંગ કરીએ. અત્યારે 10 મિનિટ. હાલો ગાઈસ તેલ બેલ નાખી બાબલા બની અને નીકળી ગયા છીએ જોબે જવા માટે. જો જેકેટ થોડી ઠંડી છે અત્યારે પણ તડકો છે એટલે વાંધો નહીં. તો સાંજે આવતા લાગશે એમ નક્કી નહીં ને. કાલે તો ભાઈબંધ મૂકી ગયો હતો આપણને, આજે નક્કી નહીં એટલે જેકેટ ભેગું રાખવાનું. અને સાંજે ઠંડી હશે લગભગ યાર. ગઈકાલે તો ના ગયો પછી મેં હવા. આજે ટેરેસ ઉપર જોઈશું જઈએ કે નહીં. હવે ગવાને પૂછ્યું અત્યારે સુધી કે ના ભાઈ ના નહીં જવું. મેં કીધું સારું તો આપણને કંઈ ફરક ના પડે કોઈ આવે કે ના આવે, આપણે જવા તો એકલા જતા આવીએ બરાબર. અત્યારે તો જઈએ હવે જોબ પર. ખીચડી વગેરે પેક કરી લીધી છે. ઓલો જે શેક આપણે બનાવીએ છે એ બી ગ્રાઇન્ડ કરી અને બેગમાં લઈ લીધો ભેગો. ગાઈઝ આટલા બધા પોર્ટેબલ ટોયલેટ્સ જો આ બધા પોર્ટેબલ ટોયલેટ્સ છે. તો અહીંયા કંઈક ઇવેન્ટ થવાની લાગે છે. જો બધું મૂકી દીધું છે આઈસ્ક્રીમ શોપ ને છોકરાઓ માટે કોન ને એવું બધું. અને આટલી બધી બેન્ચ કોન્સર્ટ બનશે કે હું હા એવું જ લાગે છે. અમે કંઈક સેટઅપ થઈ રહ્યું છે તમને દેખાતું હોય તો. હા કોન્સર્ટ જ છે આ રહ્યો સ્ટેજ. આ સ્ટેજ આપણે હે ને ત્યાં સેક જવાનો ટાઈમ તો નહીં. હા આટલા બધા ગેસના બાટલા પણ ઇવેન્ટ તો થવાની એ થતી રહેતી હોય ઉનાળામાં ગેસ પાર્કે. શનિ રવિ તો સ્પેશિયલી થતી જ હોય એમ. આજે હશે કંઈક કોન્સર્ટ બનસર્ટ. જોબેથી નીકળો હું કેટલા વાગ્યા જોઈ લઉં પાડું. 12 વાગ્યા 11:56 થઈ ગયા રાતના. આજે હે નહીં કોઈ બહુ લાંબા ટાઈમ પછી આપણને ઘરે જવા મૂકી જાય એવું તો આપણે હાલીને જ ગયા જાઉં. અને રસ્તામાં કામ છે કરી નાખશું. કલર ભેગા કરવા બીજું તો શું હોય આપણે કામ રસ્તામાં ગાઈશું. કલર ભેગા કરવાના હે અલગ અલગ એ થોડા કરી નાખશું. થેલી લીધી રેસ્ટોરન્ટેથી બરાબર. ખાવામાં ઘરે ફુલાવર બટેકાનું શાક જે આપણે બપોર બનાવ્યું હતું એ અને ભાત હશે. ખબર હતી હવે ભાઈ એમ્બ્યુલન્સ અને બધા સાઈડમાં વ્યા જાય. પોલીસ અને એમ્બ્યુલન્સ સાયરન વગાડે ને એટલે બધા ગાડી ધીમી પાડી દે અને સાઈડમાં વયા જાય. ઇન્ટરસેક્શન એવો ચોકડી પડતી હોય ન્યાય બધું સ્ટોપ. આવું ઇન્ડિયામાં હોવું જોઈએ. થઈ જશે ધીમે ધીમે. કાંઈ વાંધો નહીં ઘરે જઈએ હવે તો કે જાય જ છીએ. પહોંચીએ હવે પછી મળું તમને હવે. હા હેલો ગાઈઝ માય બેન રેડી. અને અહીંયા તો જો કેરીની મહેફિલ જામી હે. લઈને 2 મરચી ખાઈ ગયો. તો આપણે તો હવે ધુવાડાથી ઉધરે ઉપડી ગઈ તો ખાય તો આપણે શું થાય. સારું આપણે ખાઈ ન કહે ને લઈને હરમ ને મારે ખાય નહીં. ગાઈઝ વાગ્યા હે 2:32.
હવે વિડીયો એડિટ કરવાનું ચાલુ કરી છે આપણે. વાસણ ધોયા, બધું પલાયરું, ડ્રાયફ્રૂટ પલાયરા, મારા હાટું, દેવલા હાટું, લેનીને હાટું. હા, ખાવાની મજા આવી ગઈ, કેમ કે ભૂખ હારી એવી લાગી હતી, મસ્ત મજાની. રેસ્ટોરન્ટથી લીંબુ શરબત પીને આવ્યો તો હું. અને લીંબુ શરબત પીને પછી ભૂખ સારી લાગે. હાલીને આવ્યા આપણે રેસ્ટોરન્ટથી અહીંયા સુધી, આપણા કલર ભેગા કરતાં કરતાં. કાલે ટાઈમ મળશે ને તો હે ને આપણે ટ્રાય કરવા હે, બરાબર હે. તો હવે એડિટ કરીને હોય રહી વહેલા 8 તો વાગી ગયા. હવે આજે 4 નથી વગાડવા. કરીએ વિડીયોને પૂરો. આઈ હોપ તને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.